24 કલાક બાદ અંગ દઝાડતી ગરમી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાયા। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે તાપમાન વધશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધશે। आने वाले दिनों के लिए जो वेदर फोरकास्ट है पूरे गुजरात स्टेट में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर 24 आवर्स में नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर में भी 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले 5 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 35.8 और गांधीनगर का भी 35.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो 37 अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। राज्यમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે। નાગરિકો સહિત પ્રાણીઓ પણ ગરમીથી પરેશાન છે। ત્યારે જૂનાગઢના શક્કરબાગ ઝૂમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા પગલાં લેવામાં આવ્યા। ઝૂમાં પ્રાણીઓને ઠંડક મળે તે માટે પિંજરામાં ફુવારા લગાવાયા। પ્રાણીઓના કુંડામાં બરફના પાટ પણ મૂકવામાં આવે છે। પ્રાણીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા પીવાના પાણીમાં ORS અને ઇલેક્ટ્રોલિટ સહિતના પાવડર ઉમેરવામાં આવે છે। એટલું જ નહીં, પશુ પક્ષીના પિંજરાઓમાં લીલી નેટ પણ પાથરી દેવામાં આવી છે। કાળઝાળ ગરમીના પગલે દર વર્ષે માર્ચથી 4 મહિના સુધી પ્રાણીઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવે છે। એમનું પીવાનું પાણી છે તેમાં ORS અલગ અલગ પ્રકારના બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ આ ઉમેરવામાં આવે છે, ખાસ કરીને સસ્તનો અને પક્ષીઓ માટે। અને સાથે સાથે જે સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે, જેમ કે કાચબા છે, મગર છે, ઘો છે, ઇગ્વાના છે, સાપ છે, તો આ બધા માટે ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે। તૃણભક્ષી પ્રાણીઓ છે તો તેમાં પિંજરામાં સ્પ્રિંકલર્સ મૂકવામાં આવે છે, જેથી ઠંડક જળવાઈ રહે। વડોદરાના સયાજીબાગમાં વિશ્વામિત્રી નદી પર આવેલ બ્રિજ બંધ હોવાથી સહેલાણીઓને હાલાકી પડી રહી છે। આ પુલ 100 વર્ષ પહેલા બનાવાયો હતો। આ બ્રિજ પાલિકાની નિષ્કાળજીને કારણે જર્જરિત થઈ ગયો, જેથી બ્રિજને બંધ કરી દેવાયો છે। આ બ્રિજ બંધ હોવાથી લોકોને 1 કિલોમીટર ફરીને જવું પડે છે। પક્ષી ઘરથી પ્રાણી ઘર સુધી જવા માટે સહેલાણીઓને 1 કિલોમીટર સુધીનો ફેરો લગાડવો પડે છે। તેથી પાલિકા વહેલી તકે સમારકામ કરી બ્રિજ શરૂ કરે તેવી માંગ કરાઈ છે। જોકે સ્થાયી સમિતિમાં નવા બ્રિજ બનાવવાની દરખાસ્તો કરાઈ હતી। સભ્યોમાં આંતરિક જૂથબંધીને કારણે દરખાસ્ત પરત મોકલાઈ। ત્યારે વડોદરાના મેયરનું હવે કહેવું છે કે આગામી સમયમાં સરકારની આગવી ઓળખની ગ્રાન્ટમાંથી નવીન બ્રિજ બનાવવાનું આયોજન છે। 6 મહિનાથી બંધ છે બ્રિજ, અને આની કોઈ પણ કાળજી કોઈ લેતું નથી। છોકરાઓને અમે અત્યારે વેકેશન નિમિત્તે ફરવા લઈ આવ્યા। હવે અંદર અમે જોઈને અમે બહાર આવ્યા તો બ્રિજ બંધ છે, એટલે અહીંથી હવે પાછું ગોલ ફરીને જવાનું। છોકરાઓ થાકી જાય છે। 1 કિલોમીટર ફરીને જવાનું કહે છે। આ બ્રિજ અડધું ચાલુ હતો તો 2 મિનિટમાં પહોંચી જશે। નાના છોકરાને વૃદ્ધ માણસો અમારી સાથે છે, પણ તકલીફ બહુ પડે છે। અત્યારે આ કોર્પોરેશનને ચાલુ કરવા વિનંતી છે। આ બ્રિજ માટે નવો બ્રિજ બનાવી અને ફરી પાછું આ બંને વિભાગ એટલે કે પક્ષીઘર ને પ્રાણીઘરની વચ્ચે આપણા સહેલાણીઓને આવવા જવામાં સરળતા અને સુગમતા રહે તે દિશામાં કામ કરવા માટે નવા બ્રિજના નિર્માણ માટે આ પુનઃ વિચારણા હેઠળ લેવાયેલો પ્રોજેક્ટ છે। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા એક તરફ ઐતિહાસિક ધરોહરની જાળવણીના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આ જ સત્તાધીશોના પાપે જે ઐતિહાસિક ધરોહર છે તે પોતાનું અસ્તિત્વ ગુમાવવા બેઠી છે। આ દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો તે સયાજીબાગના દ્રશ્યો છે, અને આ જે તમે ઐતિહાસિક બ્રિજ જોઈ રહ્યા છો તે ગાયકવાડી સમયનો બ્રિજ છે। 1 દાયકા પુરાણો આ બ્રિજ જે છે તે જોવા મળી રહ્યો છે। આ બ્રિજ છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે। બીજી વાત કરવામાં આવે તો કોર્પોરેશને આ જે ઐતિહાસિક ધરોહર છે તેની જાળવણી કરવાની હતી, પરંતુ જાળવણીના અભાવે આ બ્રિજ જે છે તે જર્જરિત બની ગયો છે। અને હવે એની સ્ટેબિલિટી સામે સવાલો ઉઠાવીને આ સત્તાધીશોએ આ બ્રિજને બંધ કરી દેતા જે અહીંયા આવતા સહેલાણીઓ છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે। સત્તાધીશોનું વલણ છે તેનાથી એ વસ્તુ ચોક્કસથી સ્પષ્ટ થાય છે કે સત્તાધીશો જે છે તે ઐતિહાસિક ધરોહરને જાળવવા પાછળ બિલકુલ ગંભીર નથી। અને બ્રિજ ક્યારે બનશે, કેટલા ખર્ચે બનશે, કેવી રીતે બનશે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે। અને સત્તાધીશોના પાપે જે સહેલાણીઓ છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।
સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગરમીની સાથે રોગચાળો પણ માથું ઉચકી રહ્યો છે. ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નાના બાળકોમાં ઝાડા ઉલટીના બનાવો પણ વધ્યા છે. નવાગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 3 વર્ષના બાળકને ઝાડા ઉલટી થઈ ગયા. 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. બાળકનું રસ્તામાં મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ. જોકે પરિવારનું કહેવું છે કે અચાનક ઝાડા ઉલટી થતા મોત થયું છે. તપાસ હાલ ચાલી રહી છે. ગરમીની શરૂઆત થતાની સાથે જ રોગચાળામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 16 સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસની સંખ્યા 9,713 પર પહોંચી ગઈ છે, જ્યારે 1,202 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લૂ જેવી બીમારીઓના કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. રોગચાળામાં ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં એટલે કે GMRS મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે ઓપીડીમાં લગભગ 9,713 દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 1,202 દર્દીઓ ગયા અઠવાડિયામાં હોસ્પિટલમાં નોંધાયા. તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ડાયરિયા, વોમિટિંગના કેસોમાં ડેન્ગ્યુમાં લગભગ 90 દર્દીઓ શંકાસ્પદ અમારી હોસ્પિટલમાં દર્દીઓ નોંધાયા, જેમને તાવ સામાન્ય હતો. તેવા દર્દીઓના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા. એમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો. તથા મેલેરિયાના લગભગ 162 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા. તેમાં પણ કોઈ રિપોર્ટ પોઝિટિવ ન હતો. તથા ચિકનગુનિયામાં 10 પેશન્ટના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા. અને ડાયરિયામાં લગભગ 12 દર્દી અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા. તથા વાયરલ હિપેટાઇટિસના 13 કેસ અને વાયરલ હિપેટાઇટિસ Eના 8 કેસ અને એક ટાઇફોઇડનો કેસ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા. આ રીતે જુદા જુદા દર્દીઓ જુદા જુદા આંકડાની દ્રષ્ટિએ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં દર્દીઓ જુદા જુદા રોગના નોંધાયેલા. અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી. કુબેરનગરમાં ઘરની બહાર નીકળતા જ યુવકને અકસ્માત નડ્યો. કુબેરનગરના માતૃછાયા સોસાયટીમાં ઘટના બની. સગીરાએ કાર એક્ટિવા ચાલકને ઉડાવી દીધો હતો અને યુવક એક્ટિવા પર બેઠો હતો. એ સમયે અકસ્માત થયો. ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. XUV કાર દ્વારા આ અકસ્માત થયો. એક્ટિવા ચાલક કમલેશ નેનાની નામના યુવકનું મૃત્યુ થઈ ગયું. ટ્રાફિક G ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી છે. તો બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો. પહેલી તસવીર CCTVની છે અને બીજી તસવીરમાં અકસ્માત બાદ શું સ્થિતિ હતી એ પણ તમે જોઈ શકો છો. એક્ટિવા પર બેઠેલા યુવકને અડફેટે લેતા યુવકનું મૃત્યુ થઈ ગયું છે. આ સમગ્ર મામલે હવે G ડિવિઝન ટ્રાફિક પોલીસ છે એ તપાસ કરી રહી છે. કમલેશ નેનાની નામનો જે એક્ટિવા ચાલક છે તેનું મૃત્યુ થયું છે. XUV કારની અડફેટે આવતા આ યુવકનું મૃત્યુ થયું છે. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા ધરમપુર ચોકડી પર 2 દિવસ પહેલા થયેલ એક અકસ્માતનો CCTV વિડીયો સામે આવ્યો. 2 દિવસ પહેલા ધરમપુર ચોકડી પરથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો. એ વખતે જ અનેક વાહનોની વચ્ચે અચાનક જ એક ST બસે બાઇક ચાલકને અડફેટે લીધો. આ બસની ટક્કર વાગતા બાઇક ચાલક રોડ પર પટકાયો. એ વખતે જ બાજુમાંથી પસાર થતી એક કારની આગળ આવીને પડ્યો હતો. જોકે કાર ચાલકે તાત્કાલિક ગાડી થોભાવી દીધી અને બાઇક ચાલકનો જીવ બચી ગયો. બસની ટક્કરથી નીચે પટકાયેલ બાઇક ચાલક બેહોશ થઈ ગયો. જોકે તાત્કાલિક એક મહિલાએ આવી અને આ બાઇક ચાલકને CPR આપ્યું અને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો. જોકે ST બસના ટાયર નીચે આવી જતા બાઇકના ભૂક્કા બોલી ગયા હતા. તો રૂવાડા ઊભા કરી દે એવા અકસ્માતના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. ધરમપુર ચોકડી પાસે અકસ્માતનો આ બનાવ બન્યો. તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આખો ઘટના જે છે એ અકસ્માતની બની હતી. રાજકોટમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ. ઢેબર રોડ પર નજીવી બાબતે મારામારી થઈ. મોબાઈલમાં વિડીયો બનાવનાર વ્યક્તિ પર હુમલો થયો. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ તરફ વડોદરામાં તલવારથી કેક કાપવી ભારે પડી ગઈ. પોલીસે યુવકને કાયદાનો પાઠ ભણાવ્યો. તલવારથી કેક કાપતો જે વિડીયો વાયરલ થયો હતો, આ મામલે પોલીસે ક્રિસ મુલાણીની ધરપકડ કરી લીધી છે અને તેને કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે એ તલવાર પણ કબજે લીધી છે જેનાથી તેણે કેક કાપ્યો હતો. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે તેણે તલવારથી કેક કાપતો વિડીયો છે એ શૂટ કર્યો હતો અને તેને વાયરલ કર્યો હતો. તો તલવારથી કેક કાપી રહ્યો છે એ યુવક અને આવા વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ યુવકને અટકાયત કરી અને તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. જાહેરમાં આ પ્રકારે કેક કાપવી અથવા જાહેરમાં જન્મદિવસ તલવારથી કેક કાપીને ઉજવવો એ જાહેરનામાનો ભંગ છે.
વધુ એક સોશિયલ મીડિયાના નશેડીની પોલીસે શામ ઠેકાણે લાવી દીધી. જેતપુરના દેરડી ધાર વિસ્તારના યુવકે દારૂ પીવાનો એક વિડીયો વાયરલ કર્યો. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વિડીયો વાયરલ કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવી દીધો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી. દારૂ પીધેલો વિડીયો વાયરલ થયેલો છે મારો, જે એવું કામ કોઈને કરવું નહીં, જે બદલ હું માફી માંગુ છું અને આવું કામ કોઈ ન કરતા કાયદાની રીતે એનું કામ કરશે. મહીસાગરમાં લુણાવાડાની કોટેજ હોસ્પિટલમાં પ્રસૂતાનું મૃત્યુ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. મહિલાના પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું છે. અસહ્ય પીડા અને પરિવારજનોની સિઝેરિયન માટેની વારંવારની રજૂઆત છતાં તબીબે ધ્યાન આપ્યું ન હતું. મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી અને થોડા સમયમાં મહિલાનું મૃત્યુ થયું. પરિવારજનોને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ અને ન્યાયિક તપાસની માંગ કરી. જ્યાં સુધી ફરિયાદ નોંધી કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. હોસ્પિટલના અધિક્ષકે સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. વારંવાર રજૂઆત કરી કે ભાઈ આને સિઝર કરવા કે ડોક્ટરે એવું કીધું કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય, સિઝર કરવાની જરૂર પડશે નહીં. અંતે એવું થયું કે 9:30 ની આજુબાજુ ડિલિવરી થઈ. બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દયા અને થોડીક જ સમયની અંદર આ મારી બેન ડેથ થઈ જાય છે. શરમજનક ઘટના છે. એની ઘોર નિષ્કાળજીને કારણે આ ઘટના બનેલી છે. જો સુધી આની ન્યાયિક તપાસ ના થાય, જો સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી આ કોટેજ હોસ્પિટલમાંથી હું લાશ લઈશ નહીં. સુરતમાં બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી બિલ્ડર પાસે 20 લાખની માગણી કરનાર 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો. 3 આરટીઆઈ એક્ટિવિસ્ટ પર આરટીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. સૈયદ આસિફ અખ્તર, સૈયદ આસિફ ઇકબાલ અને અનીસ અબ્બાસ શેખ બોમ્બેવાલા વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવવામાં આવી.